આ તો તું બહુ સુંદર દેખાય છે ને. પણ આજ તો હું કઈ તૈયારી નહીં થઈ કે મેકઅપ એ નહીં કરે તોય. હા સોરી, તું ચૂપ બેઠી ઈ જ બહુ મોટી વાત છે. એટલે હું બોલું એ તમને નડે એવું ને? તો નડે જ છે મને નહીં, આખા ઘરને નડે. હું તને પરણીને તને મારા ઘરે લાવ્યો ને તોય તું આટલું લોહી પીવે. ચાણક ચાણક તો મને વિચાર આવ્યો કે જો તું મને પરણીને તારા ઘરે લઈ જઈ હોત તો મારું શું કરત? લોહીની પીનારી આઈ છે તારની લોહી પીવે છે. હેલે તમને ખબર હે શું? મારું શરીર લગન પહેલા હે ને પેપ્સી ની બોટલ જેવું હતું. હા તો ઈ તો અત્યારે હાલે છે. હે હા, ફરક બસ એટલો જ છે કે પેલા 500 ml ની બોટલ જેવો હતો, હવે 2 લીટર ની બોટલ જેવું છે. હા એટલે તમે કેવા શું માંગો? હું જાડી છું? ના, મેં તો એવું કીધું પેપ્સી ની બોટલ જેવી છે એવું કીધું. હાબરો નાલા, હા બોલ. આપણે જો હલવો બનાવતા હોય અને બનાવતા બનાવતા બળી જાય તો એને બલવો કહેવાય? તારે જે કેવું હોય ને એ બધું જ કહેવાય. મને આવા સવાલ ના કરતા કરીશ તું. આપણે તમને પૂછતી હતી કહેવાય. મને આવું પૂછીશ જ નહીં તું. રોહીની પીનારી બલવોન હલવોન. अरे सुनो सुनो, अगर एक वाइफ का मूड खराब है तो वो क्या करेगी? क्या करेगी? अपने हस्बैंड का भी मूड खराब कर देगी. हाँ. કોણ હતું? માગવા વાળો હતો, બચારો ભૂખ્યો હતો ને તે 50 નોટ આપી. મેં કીધું બહાર જઈને ખાઈ લેજે. તે એમાં શું, આપણે ઘરમાં ખાવાનું પડી જ તું આપી દેવું તું ને બચારાને. બચારો ઈ તો સારું ખાવાનું ભારે. તો હારું જ ના બનાવતી હોય એવું અરે કે. મોઢા નથી જાય એવું હતું. લગ્ન ના કેટલા વર્ષ થયા? ઘણા વર્ષ થયા. ઘણા વર્ષ થયા ને તોય તને હજી રોટલી બનાવતા નહીં આવડતું. ચમ ચેવી બનાવવાની રોટલી? તારા મોઢા જેવી. હે એટલે રૂપાડી રૂપાડી ગોળ ગોળ? ના, ફૂલેલી. કાય મોઢું ફૂલાયેલું હોય, રોટલી ફૂલાવતા શીખો ને. મને તો મારું મોઢું ફૂલેલું જ દેખાતું હોય. જો ને લા, આજુ તમને કેવી લાગુ? તું હે ને આ તૈયાર થવાનું બંધ કરી દે યાર. ચમ માં દેખ તો મગજમાં છૂટાછેડાના વિચાર આવ્યા ને તું પાછું બધું બંધ કરાવી નાખે. ઓય આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે, હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવું આવે મને. કાયમ આવું આવું બોલતા હોય, કોઈ દિવસ સારું જ નહીં કહેતા. હવે તું આવીશ જ નહીં. હેલા, કેમ આટલા ઉદાસ બેઠા હો? તારી માએ આજ ફરી મારું ઇન્સલ્ટ કર્યું. એમાં આટલા બધા ખારા સાના થા હો? ના ગમતું હોય ઇન્સર્ટ તો ગાડી નાખવાનું. અરે તારી માં ઇન્સલ્ટ નહીં, ઇન્સલ્ટ અભણ. તમે બધા બૈરા હે ને કાયમ પુરુષો માટે આવું જ બોલતા હો. અમે ગમે તેટલી રિસ્પેક્ટ ધરાવતા હોય દુનિયામાં, ગમે તેટલા સારા કામ કર્યા હોય, આ હે તે બધું, પણ બૈરા ગમે તને જાહેરમાં બેઠા હોય ને પુરુષો વિશે એવું જ બોલતા. આ તો મારા કરમ ફૂટ્યા હતા કા મને ફટકાણા. આખા ગામના વાળાને હારું રાખતા હોય અને પોતાના બૈરાને જ ના હારું રાખે તો કે જ ને બૈરા તો તારે કે એટલે તમને કઠે હે? અને કઠે હારું રાખતા હોય તો ના કે મારો રાજકુમાર હે એવું? જાણે શું આખા ગામને હારું રાખવાનું.